હેલો દોસ્તો, નમસ્કાર. આજ પૂનમનો દિવસ હતો અને આ રજા હતી એટલે અમે ટોપરું લાવ્યા હતા અને ગુંદ બોધવાનો છે સરસ મજાનો. અને આજ ટોપરું કટિંગ કરવા બેહાડ્યો છે મને. એક બાજુ ટોપરું કટિંગ થાય, એક બાજુ હોજ ખોદવાની છે અને મિક્સરમાં દળવાનું છે અને હોજી વચ્ચે છે ને ગુંદ બોધવાનો છે. બાકી શિયાળો છે ને એટલે ફરજિયાત ગુંદ ભજીને ખાવાનો અને મેથી ખાવાની એટલે આખી જિંદગીભર હાથ પગ ના દુખે. પણ મિત્રો તમારે શિયાળો છે અને તમે કોઈ ગુંદ ભોજન ખાધું એટલે ઠંડી ના વાવે અને હાડકાં મજબૂત થાય. ઓકે, આપણે બધું ટોપરું કટ્યું છે, પછી આગળ બીજો કટ બતાવો. ચલો જો ગુંદની આપણે તૈયારી કરી નાખી છે. હવે દળવાનું ચાલુ કરી નાખ્યું છે. જેને ગુંદના લાડુ ભાવે કોમેન્ટમાં લખજો ને અમારા ઘરે ખાવા આવી જાજો. સર તપાડીએ તો વેણી નાખે તો કહું બધા કોઈ નથી, પણ આપણે તપાડીને જુઓ જરૂરી છે તો એમાં કચરો રહી જાય. એટલે જો થોડું થોડું દળશે, હજુ સારશે અને જો બધા મસાલા છે, ટોપરું પણ કટિંગ કરી બેહાડી દીધા છે. બધું થોડી થોડી વસ્તુ લાવી તૈયારી કરી ગુંદના લાડુ બનાવી કાલે તૂટી પડવાનું છે. દોસ્તો, પૂનમની રજા હતી એટલે તારે ગુંદ દળી ગયો, ટોપરું દળી ગયું અને મિક્સર મસ્ત છે. 5-6 વાર જૂનું છે પણ મિક્સર ચાલે સારું. જૂની કંપનીનું મિક્સર ન ચાલે. પણ શિયાળો એટલે ટોપ તો કરવું પડે, શરીર માટે ગુંદ ભોગવવો પડે. કમ્પ્લીટ તો તૈયાર થઈ ગયો. ઓકે, હવે જો સરસ મજાનું દળી નાખ્યું છે. આપણે બધી તૈયારી કરી નાખી છે. ગોળ બોળ ભાગશે હજુ તો ખાઈ પી પછી દૂધની તૈયારી કરશે. પતાવવા બાકી છે, મેથી દળવાની પણ બાકી છે. પછી મેથીનું ચાલુ કરશે, ગોળ ભાગશે, રસોઈ બનાવીને છોકરાને જમાડશે, પછી દૂધની તૈયારી કરશે. હેલો દોસ્તો, અત્યારે આપણે ગુંદ ભોજન ચાલુ કરી નાખ્યું છે અને હવે ગોળનો અને ઘીનો પાક કર્યો છે. 1 લીટર ઘી વેડ્યું છે એમાં અંદર. પાક બનાવવાનું ચાલુ છે. પણ આ સરસ મજાનો પાક બને છે. જો બને પાક સરસ. ગુંદ ભોજન ચાલુ કરી નાખ્યું છે અને તમે મિત્રો શિયાળો આવે ને ગુંદ ભોજન ખાધું હાડકાં મજબૂત બને. મારે એકલ પંચર હવે આવશે, એ બધું ચેક કરશે. હવે તો હું ખાલી ગરમ કરું છું, એ આપણને ફાવતું નહીં, પણ કારીગરી રહે બરાબર. પછી તમે બતાવીએ. ઓકે, તો સરસ મજાનો ગુંદના તૈયારી કરી નાખ્યું છે. ગોળનો ઘીનો પાક કરી નાખ્યો હતો ને પછી નીચે ઉતારીને બધા મસાલા જે ગુંદ બીજી બધી વસ્તુ લાવ્યા હતા ને બધું નાખી મિક્સ કરી નાખ્યું છે. હવે લાડુઆ બનાવવાના લાડવા બનાવી ઠરવા દઈ પછી ભરવાના ડબ્બા ને કાલે ખાવા ચાલુ કરવાના છે. બોલો દોસ્તો, આ માવો બની ગયો છે ગુંદનો. ગુંદ નાખ્યું અંદર છે ને બધી મસાલા બધા મસાલા નાખ્યા અને કોઈ 1 કિલો તો ગુંદ બદામ નાખી, ઉપવાસ નાખી, પછી પેપડા મૂળ, પછી અંજીર, આ બધું નાખીને ગુંદ બનાવ્યા છે. મસાલો પૂરો થઈ ગયો. હવે આના લાડવા બનાવ્યું પણ તમે દેખાડો કેવો સરસ મજાનો ગુંદ બને છે, તમે જુઓ. ઓકે દોસ્તો, એક બાજુ મેથી પધી ગઈ છે. મેથીના છે ને આપણે ખાઈ નાખે માત્ર ટુકડી હોય અને ગુંદના લાડવા બનાવ્યા છે. 2 તાસ ભર્યા છે. સરસ મજાનો ગુંદ મળ્યો છે. તો આ વધુ હોય તો કમેન્ટ નાખશો અને સમજાવશો. જો આપણે મેથી સરસ મજાની ખાડી નાખી છે. મેથી છે ને લડ્ડુ બની ગયા છે. મેથી આપણા માટે છે ને લડ્ડુ છે પપ્પા માટે છે. ને તમારે કોઈ મેથીમાં બનાવવું હોય તો તમને કોમેન્ટમાં લખજો, તમને બતાવશે અમે. ને શિયાળાના મેથી ખાય જરૂરી છે. આપણા વધા પગના ના દુખે, હાથ પગના તે લડ્ડુ ખાવા પણ જરૂરી છે. તમારો વિડીયો ગમે લાઈક કરજો, શેર કરજો, સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.